पूर्व महामंत्री उमेदानजी गढ़वी, जिला महामंत्री श्री कनुभाई व्यास, संजयभाई व्यास। आम तो ये संकलन बैठक हती એટલે આવ્યા નથી, પણ એમનો પણ આભાર માનીએ। આપણા દશરથભાઈ ઠાકોર, પૂર્વ જિલ્લા અધ્યક્ષ પાટણ, વિજયભાઈ ચક્રવર્તી, ગજેન્દ્રસિંહ રાણા સાહેબ, અમીરમભાઈ આસલ, પીરાભાઈ ઠાકોર, પૂર્વ વાઇસ ચેરમેન બનાસ બેંક, ગગાજી ઠાકોર, ચેરમેન શ્રી એપીએમસી બાબર, नागजीभाई पटेल, चेरमेन श्री एपीएमसी वाव, महादेवभाई चौधरी, चेरमेन श्री एपीएमसी सुईगाम, खेमजीभाई वाघेला, हरिभाई आचार्य, डिरेक्टर श्री रणछोड़भाई रोटा, रायमलभाई मोरीखा અને મંચસ મહાનુભાવો ઉપસ્થિત વાવ થરાદના બનાસકાંઠા જિલ્લાના અને મારી વાવ વિધાનસભાના આગેવાન અગ્રણીશ્રીઓ, પાર્ટીના તમામ પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને કર્મસ્થ તમામ કાર્યકર્તાશ્રીઓ અને સરકારી માળખાના ચેરમેનશ્રીઓ, ડિરેક્ટરશ્રીઓ, સામાજિક સંગઠનના હોદ્દેદારશ્રીઓ, વડીલ યુવાન માતાઓ અને તથા પત્રકાર મિત્રો તમામને નવા વર્ષના શ્રીરામ અને નવા વર્ષના મારા રામ રામ। આમ તો મેં મારા હૃદયની વાતો હૃદયમાં હોય અને હોઠ ઉપર ના હોય એટલે લખીને લાવ્યો છું કે આ બધાએ ભેળા થયા છે સારા નવા વર્ષની અંદર, એટલે મારે જે વાત ન રહી જાય એના માટે લેખિતમાં લાવી લેખિતમાં હું કહું છું બધાને। એટલે આજે આપણા સ્નેહ મિલનના માધ્યમથી સૌ પ્રથમ તો સમગ્ર જિલ્લાની પ્રજાને નતમસ્તક વંદન કરું છું કે નવું વર્ષ તમારા અને તમારા પરિવાર માટે લાભદાયી બની रहे એવી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। નૂતન વર્ષ સ્નેહ મિલનના આ પવિત્ર પર્વે આપણે સૌ એકત્ર થયા છીએ ત્યારે આ તહેવારનો સાચો અર્થ એ છે કે અંધકાર પર પ્રકાશનો, આરોગ્ય પર ન્યાયનો અને દુઃખ પર સુખનો વિજય। તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી આપણને વાવ થરાદ જિલ્લો અને રાહ ધણીધર નવા તાલુકા આયાત બદલ આપણા લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અધ્યક્ષ શ્રી આપણા માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। खास આપણે આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે। એમણે બોર્ડરના ગામડા માણસને 200 કિલોમીટર દૂર વહીવટી કામ માટે પાલનપુરના ધક્કા ખાવા પડતા એવું વિચારીને થરાદ જિલ્લાના બનાવવા માટે અથાગ પ્રયત્ન કર્યો છે અને તો એકવાર આપણે બધા તાળીઓથી અધ્યક્ષ સાહેબનું ખૂબ ખૂબ અભિનંદન પાઠવશું અને ખૂબ ખૂબ આભાર માનશું। હમણાં વાવ થરાદ, સુઈગામ, બાબર, રાધનપુર, સાંતલપુર તાલુકાના ગામો પર મોટી વરસાદી આફત આવી પડી ત્યારે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને